નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ, કે કાન્હા જડી હોય તો આપ, કાન્હા જડી હોય તો આપ, રાસ રમતા મારી નથડી ખોવાણી. નાગર નંદજીના લાલ, હારા રમતા મારી નથડી ખોવાણી. મમ્મીજી શાક શેનું કરો? ઓ સેજલ, તો કઈ બાજુ થી ઉગ્યો તારો વરી? નકર તો અમે સેમ કહેશે મમ્મીજી શાક બનાયું, આ બનાયું, તે બનાયું, મમ્મીજી આ કર નાખો, તે કર નાખ્યો, ઢેકડું કર નાખો, પૂછડું કર નાખો. અને આજ કહેશે મમ્મીજી શાક શેનું કરો? હદ કરો છો મમ્મીજી, કીધી મેં તમને કીધું કે આ કર નાખો, ઢીકડું કર નાખો, પૂછડું કર નાખો. તમને છે ને સપનું આવ્યું હશે, તમારી ઉંમર થઈ ગઈ ને હવે તમને ખબર ના રહે. હા કાલીની, તું તો એમ જ કે ને ઉંમર થઈ ગઈ, તમને સપનું આવ્યું હશે. હજી તો છે ને હું નનકી જ છું. હા તો મમ્મીજી નનકા હો ને તો ઝાડુ ફટા કર નાખજો. શું નનકો છે ને ઝાડુ ને ફટા ને એનું કામ કરે ને તો એનું શરીર હારું રહે. હા નલાયક, તું તો એમ જ કે ને ઝાડુ ફટા કર નાખજો. ભાઈ ને એવું કામ કરવાની આળસ આવે એટલે કે મમ્મીજી શાક શેનું કરું, આ શેનું કરું, શું ખાવું છે, શું પીવું છે, અને પછી બને તો ઠીક ને ઓર્ડર કર નાખશે. સાની માની તું કરજે ઝાડુ ફટા, ઈ છે ને ઘરની વહુને કરવાનું હોય. ઈ અંધોય કામ ઘરની વહુવાનું. અમારે તો છે ને હાહુઆને ખાલી ભગવાનની દીવાબત્તી ને એવું કામ કરવાનું હોય, દાન ધર્મ જે થાય ઈ કરવાનું. વધારે હોશિયારી ના મારો મમ્મીજી, અને છે ને સનામના અંધે કામ કરાવો. તમે અહીંયા ઘરની વહુ જ છો, તમે કોક બીજાને ઘરથી જાયા છો મારા સસરાને ઘરે. કાલી વાતું તો જો તારી કાલી, તમારી તો જુઓ પેલા મમ્મીજી કેવું અસલ પ્રેમથી પૂછતી હતી કે શેનું શાક ખાવું છે, પણ છે ને તમારાથી પ્રેમ જીરવાતો જ નથી. તો છે ને હવે હું મારી રીતે જ શાક બનાવી લઉં છું અને તમને કહેતી જાઉં છું કે ઘરમાં છે ને ઝાડુ ને ફટા કરી નાખજો, અને તમારા રૂમમાં જે ગોદડા ઉડે હેર્યા ને ઈ હંકેલ નાખજો. વાહી આમ સોફા ઉપર બેઠા બેઠા હિપોપોટેમસ જેવા થઈ જાવ, એ શું કામનું? ખોટું હાથે કરીને હેરાન થાવ, શરીરને તો હમ ભારાય ને, બેઠું બેઠું ખાઈ ખાઈને જાડું જ થાવ. આજકાલની છોકરીઓ તો બહુ ફાટલ બાઈ તો સામે ચોટે. પેલા પોતે આમ ને તેમ ને બોલવા માંડશે, આપણે પ્રેમથી બોલતા હશું તોય હામું હામું વાટશે, અને આપણે જરીક હામું બોલવા જાશું ને તો પચકા પડી જશે. પછી કહેશે કે અત્યારની છોકરીઓ ફાટલ છે. ફાટલ જ લાગે ને તમને? તમારી હુકમ હલાલી ના હાલવા દે એટલે કહેશે અત્યારની છોકરીઓ ફાટલ છે. ફાટલ જ હોય ને. હું તો છે ને ફાટલ જ છું મમ્મીજી, હું તો જરાય ન હાંભળું, હાંભળું જ નહીં કઈ. અને હું તો છે ને ડુંગળી બટેકાનું શાક કરી નાખું છું, અને બરતણ થઈ જશે એટલે બાજરીના રોટલા નહીં બને, ઘઉંની રોટલી બનાવશું, ખાઈ લેજો અંધાય. મારું તો બાજરીના રોટલા વગર પેટ નહીં ભરાય. ઓ સેજલ, માર તો ખાવા પડશે બાજરીના રોટલા. આ તો અહીંયા જાઓ બરતણની એક ભારી લેતા આવો અને હું બાજરીના રોટલા કરી દઉં. મને તો કશો વાંધો નથી બાજરીના રોટલા કરવામાં. જાઓ અત્યારે હાલતો થાશો તો કલાકમાં તમે બરતણ લઈને આવતા રહેશો. ખાલી ની આવડી મોટી હાહુને એમ કહેવાય કે બરતણ લેવા જાવ, અને આવડી મોટી હું ક્યાં બરતણ ઉપાડી ન આવું? અમે તો ખૂબ કામ કર્યું, હવે તમારે કરવાનું ટાણું આવ્યું. અમે તો ખૂબ કામ કર્યું એટલે તો અહીંયા બેઠા છીએ અત્યારે. આ તો ખૂબ કામ ભલે કર્યું હો, અમારા હાટું નથી કર્યું, તમારા હાટું જ કર્યું છે. તમારા ગોદડા હંકેલી આવજો પાછા. આ તો તું એમ જ કહેવા માંગે છે ને કે રાંધણિયાનું હંધોય કામ તું કરીશ ને ઝાડુ ફટાનું હંધોય કામ મારે કરવાનું. કેવા નથી માંગતી મમ્મીજી, કહી દીધું કે હું છે ને ખાવાનું કરું છું ને તમારે ઝાડુ ફટાનું હંધોય કરવાનું. હા તો મને કઈ વાંધો નથી, હું કરી નાખીશ ઝાડુ ફટા. પછી મારી કમર બમર લચકી જાય ને તો કરજે રહી સેવા. સેવા કરવા તમારા માથા સામે દીકરો તો છે, મારી શું જરૂર? અને ડુંગળી બટેકાનું શાક કરે ને પછી બટેકા સોલીને શાક કરજે. નકર તું તો આળસુ અને સરદાર છે, મને ખબર જ છે. ડુંગળી બટેકા સોલ્યા વગર શાક કરી નાખશે. બાઈને હઠ હઠ રહોડાનું કામ પતાવીને જાવા દવાખાને બેન પડીએ ભેગા ફરવાન, પાણીપુરી ખાવાન. મમ્મીજી હમણાં તમે કહેતા હતા મારી ઉંમર થઈ ગઈ, હવે મારાથી કામ ન થાય. ઉંમરની અસર તમારા આખા શરીરમાં દેખાશે. તમારો જીભડો તો એવા ને એવો લાંબો છે. આ તમારા કેચી જેવા જીભડામાં તમારી ઉંમરની અસર ના થઈ કા? કા તને દખ પડતું લાગે કે ઉંમરની અસર મારા જીભડા ઉપર ના થઈ? દખ તો પડે છે, પણ શું થાય કે મન થાય મનીન તો કઈ જીભડો ટૂંકો થઈ નહીં શકે. જો એમ થાતું હોય ને તો હમણાં 2-3 મન થાય લઈ લઉં. હા નલાયક, તું તો લઈ જ લે ને. હું ઘરમાં બેઠી બેઠી તને આડી આવશું કા? આડા જ આવો છો ને મમ્મીજી, રોજ સોફા ઉપર ચડીને બેઠા આવો છો. કીધા વગર કોઈ દી એક વટકલોય ન કરો. કઈ એક તો એમ થાય ને કે લે સેજલ ને બચારીને આજ થોડુંક કામ કરાવ. માંગ્યા વગર માએ ખાવાનું નહીં પીરાતી તો કીધા વગર હાહુ ક્યાંથી વટકલા કરે? હા તો હવે મેં કહી દીધું ને તો વટકલું કરી નાખજો, ઝાડુ ફટા હંધે કરી નાખો. હવે છે ને હું રહોડાનું કામ પતાવીને જાઉં છું. સોનલ ભેગા મારે બહાર જવાનું છે આજે. પણ તારે બારે કીધી નહીં જવાનું હતું, ઈ તો મને કહેતો. ઈ તો સમય છે, જો જવાનું થાય ખરું. ક્યારેક અઠવાડિયામાં 1 દી થાય, ક્યારેક 2 દી થાય, તો ક્યારેક આખો અઠવાડિયો થાય. સોનલ બચારી મહેંદી શીખે હેરી, મારે એને ભેગા મહેંદીના કોણ લેવા જવાના છે. અહીંયા હું તો આ હાલી ઝાડુ ફટા કરી નાખજો. હું તો રહોડાનું કામ પતાવીને સીધી બહાર નીકળી જઈશ. ઘરે આવું ને તો ઘર ચમકતો હોવું જોઈએ. અને મમ્મીજી જો ઘણી જરૂર હોય ને તો તમારા લાડકા દીકરા જીગરની મદદ લઈ લેજો, મને કાંઈ વાંધો નથી. તને ક્યાંથી ક્યાંય વાંધો હોય? કોકની પાસે ગમે એની પાસે કરાવો, પોતાને કરવું હોય તો જોર આવે. ઈ તો અંધા એમ જ હોય
પેલા જોઈ લી કોઈને કીધા પેલા. સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ, એમાં પ્રભુનો સુવાંક છે. હે સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ, એમાં પ્રભુનો સુવાંક છે. હજી થોડુંક જોરથી ગાવ ને, મને તો કાંઈ વાંધો નથી. અને આ ગીતે છે ને તમારા જેવી આરહુડી આહુએ જ બનાવ્યું હશે. નકર પ્રભુએ તો ક્યાંય નહીં કીધું કે સાસુ પાસે કામ ન કરાવાય ને ઘરવાળા પાસે કામ ન કરાવાય ને. હાલી જાનાવા સસુંદરી, હા ભગવાનના ભજન ગાવ છો એમાંય કચ કરો છો. એ મમ્મીજી મને ખબર પડે છે હો, કયા ભગવાનના ભજન કહેવાય ને કયા હંભરાવાના ભજન કહેવાય. આવા તમે દાંત બીડીને ગાવ તો મને ખબર નહીં પડતી અને હે માટીના પુતળા તને શેનું અભિમાન છે. હા માટીના પુતળા તને શેનું અભિમાન છે. શેનું અભિમાન અલ્યા શેનું રે ગુમાન છે. માટીના પુતળા તને શેનું અભિમાન છે. હાલો જય શ્રી કૃષ્ણ સોના. એ કઈએ પહોંચો હરી? હું તો આ દુકાન રહી ને એની આગળ ઊભી છું. તું ક્યારે આવો સોરી? હા તઈએ ઝપાટે પહોંચ લે. હા પાછી પૈસા લેવા ના ભૂલતી, હર વખતે ભૂલી જાય છે. હા તઈએ ભલે લે 5 મિનિટમાં પહોંચજે પાછી. હા આવા તડકામાં ભીરીને કારી નથી જાવું. હા ભલે ઝપાટે આવ. એક તો સોનકી ને કોઈ દી ઠકાણું ન હોય. લે બાઈ તાઉથી પાણી તો પી લઉં ને કે મારા મોઢામાં ખીલ આવી જશે. ઓ કાકા એક ટાટા પાણીની બોટલ આપો તો. હા લ્યો કાકી પાણીની બોટલ. હા મારા રોયા કની પાત ને કાકી જેવડી દેખાવ છું. હા તો હું તમને કાકા જેવડો દેખાવ છું. અત્યારના દુકાનવાળા ફાટલ બાઈ ફાટલ જ હોય ને, હજી તો છોકરીઓ નથી ગોતી. તમારી ધ્યાનમાં હોય તો ગોતી દેજો. હા મારા રોયા તને ક્યાંથી ગોતી દે? હજી તો મારે એક દિયર પેણાવાનો પડ્યો છે. હા તો તઈએ છે ને હમુ આવે ને કાકા ન કહીએ. અહીંયાથી હટવા દે બાઈ, મને આ તો માથા ભારે લાગે છે. આ તો હવેથી ભાઈ કહીશ બસ. હા ભાઈ વાળું હાલશે બાકી. શું થયું સોનલ, આવ કેમ ઉતરેલી કઢી જેવું મોઢું છે તારું? કાઈ નહીં તારી રાહ જોઉં સરી. હવે આવી હાલ, હવે રસ્તામાં કહીશ. એ મુઈ નાવા મોડી ગઈ તે વાર થઈ ગઈ લે. હા તો હવે તો હાલ ન કે હજી ઘણી વાર થઈ જશે. કોણ જાણે હજી કેવા માણસ આ દુનિયામાં ભર્યા છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ છે ને ઉપરથી કુદરતની રેમ છે. સેજલ પાણીપુરી ખાવા જાશો ને કે ચા નાસ્તા કરી આવશું? ચા નાસ્તાની તો ખબર નહીં, બાકી પાણીપુરી ખાવા તો જાવું જ પડશે. મારું તો મોઢું બગડેલ પડ્યું છે. હા તો એ કાંઈ વાંધો નહીં, પેલી પાણીપુરી ખાવા જાશું ને પછી કોન બોન ની ખરીદી કરશું. હું સેજલ આજ તો પાણીપુરી વાળો આયો નથી લાગતો. જોતો નકો તો છે ને અહીંયા લીમડાના થડિયા કને જ ઊભો હોય છે. હજી એક ગામમાં પાણીપુરી વાળો છે, પણ ઈ તો મારો રૂગા મરચા ઠપકારીને દે. હવે પાણીપુરી તો આની સારી હોય છે, પણ આજ આ ક્યાં મરી ગયો કોણ જાણે. હવે શું કરશો સેજલ? ફ્રૂટની કેટલી લારીઓ છે, ફ્રૂટ સલાડ ખાઈ લેશો? પાણીપુરી ખાવાની તો ઘણી ઈચ્છા હતી, પણ મારો પાણીપુરી વાળો ના આયો લે. ફ્રૂટમાં કયું ફ્રૂટ ખાશો? છે ને ફ્રૂટ સલાડ ખાશો? સેજલ અત્યારે ઉનાળાના મતીરા કેવો અસલ હોય ખબર છે? હાલો મતીરા ખાઈ લે. એ મુઈ એવું બહુ ખાશો મતીરા? હા તઅહીંયા મુઈ એથી શું થઈ ગયું? હા તઅહીંયા લે 1-2 પ્લેટ ખાઈ ને પછી જાય ખરીદી કરીને વળી એકવાર અહીંયા આટો મારી જાશું. હું ખબર પાણીપુરી વાળો આવી જતા હું ધીમા. આ તો ઓર્ડર દેતી હો. ઓ ભાઈ મતીરા શું ભાવશે? બેન 20 રૂપિયાની એક પ્લેટ આવશે. હા તો 2 પ્લેટ અત્યારે કરી દેજો, પાછો ફ્રૂટનો મસાલો નાખજો ઉપર. અને ભેગે ખાવા હરિયું આવે ને અહીંયા દેજો, મારા હાથ ના બગડી જાય. હા કઈ વાંધો નહીં બેન. ખુરશી બુરશી રાખતા હોય તો ભાઈ કેવું બેહવા થાય? બેન મારે ખુરશીનો ખર્ચો માથે પડે. ખર્ચો શું માથે પડે? ઈ પ્રમાણે ગરાગે ના વધે, બેહવાની સુવિધા હોય તો. 2 પ્લેટ બનાવવાનો ઓર્ડર દઈ દીધો છે, આપણે પણ ઉભો રહેવું પડશે હો. ઈ તો ક્યાં મોટી વાત હતી કે મારે તો દવાખાનામાં રોજ ઊભો જ રહેવાનું હોય. એમ હું સેજલતા તો કેવી અસલ ઓફિસ જેવું છે, ખુરશી ઉપર જ બેઠી હોય છે તું તો. ઈ તો હું આખા દીમાં 2 કલાક બેહવા મળે, બાકી તો આખો દી ઊભો જ રહેવાનું હોય. આને ની તો હું ને જોવાના જ કોકને ને કોકને. ઈ તો હારું ને, તમે એના તો પૈસા આપો છો. હવે તો પણ તારે પૈસા જ છાપવાના છે ને. તો મહેંદી નથી શીખતી? પણ હજી તો હું ક્યારે શીખું, પછી ક્યારે ઓર્ડર આવે પેલો બીજો ને તઅહીંયા પછી પૈસા આવે ને ત્યાં સુધી તો ખીચા ખાલી ને મારા. પણ કઈ નહીં, તમારે 1-2 હાથ રંગાવી દો એટલે 1000-2000 રૂપિયા આવી જાય. કો પાછી સોનલ મને તો એમને મહેંદી રંગાવ જાય કે મારા પાસે પૈસા લઈશ? એમ હોય તો તમારી બેન પડી છે, તારી પાસે ક્યાંથી પૈસા લઉં? અને તને જ્યાં સુધી શીખો ને ત્યાં સુધી તને મહેંદી રંગાવીશ, કરવા દઈશ ને? એમ હોય મને તો મહેંદીનો જે શોખ ને અને એની બાસ તો મને બહુ જ ગમે હો. હા તો મારે તને મહેંદી કરાવી છે, આપણે કોણ લેતા આવીને હા જ તને મહેંદી કરાવું. ખાલી તું મહેંદી જ શીખવાની છો કે પાર્લર નું શીખવાની છો? હવે વિચાર તો છે શીખવાનો, પણ કોઈ ખારું શીખડાય વાળું મળે ને તૈયા કરવો છે. એ મુઈ સોનલ શીખી જ જવાય. શું મારા જેવીને કામ આવે તૈયાર તો કરાવે. હા તમારે હું તને મહેંદી મફતમાં રંગાવીશ ને મેકઅપ એ મફતમાં કરાવીશ. તું મને દવાઈ મફતમાં આપજે ભલે ને. મારે ક્યાં મારા ઘરનું દવાખાનું હતું કે દવા તને મફતમાં આપું? બાકી હું તને ચેકઅપ મફતમાં કરી દઈશ. ઈ વાત કે તો બહુ પાકી હો સેજલ. એમાં પાકાનું શું હોય કે જે સાચું હે ઈ કહું હરી. જો તારે મહેંદી મફતમાં ના કરાવી તો તમારે ના કરાવજે. ના મારે એવું કઈ નહીં, હું તો છે ને મજાક કરું સરી. નકર દવા કોણ મફતમાં આપે કે? તમારે હાલ્યો આવવાનું, તારે મહેંદી રંગાવ્યા ને હાથમાં પગમાં નાકમાં ધે રંગાવી દઈશ. મારે તો છે ને મોટા સેલિબ્રિટી હોય ને એના ઓર્ડર લેવા છે. એકવાર દર્શન રાવલ ને રંગાવા જાવી છે. એમ હોય તું કેવી કાલી વાતો કરે છે? છોકરા કોઈ દી મહેંદી રંગતા હશે? એ સેજલ તને ખબર ન હોય, આપણે ગામડામાં ના રંગે, બાકી તો છે ને અંધા છોકરાય મહેંદી રંગે.
હે મુઈ મન તો ખબર નહીં લે હાથે છોકરા મહેંદી રંગે હા હાથે જ ને ખોટા નહીં કઈ હારું લે થેન્ક યુ હે મહેંદી તો વાવી માડવે ને નો રંગ ગયો ગુજરાત રે મહેંદી